ભમવું નહીં પાનભાઈ. શું અભ્યાસ જાગ્યા અભ્યાસ જાગ્યા પછી જમવું નહીં પાનભાઈ. ન રહેવું ભેદવાદીની સાથે. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ને ન નહીં રહેવું પાનવું ભેદવાદીની સાથ. ભેદવાદીની સાથે. આ તો સારું લ્યો. હા. માતા ગંગા સતી અહીં પાનબાઈને સમજાવે છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ. હવે અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે પ્રેક્ટિકલ. જેવી રીતે કોઈ મોટરસાયકલ શીખવાનો અભ્યાસ કરતો હોય, 5-15 દિવસ 2 દિવસ કે મહિના દીમાં શીખી ગયો હોય, બરાબર, એટલે એને અભ્યાસ જાગી ગયો, બરાબર. હવે જ્યારે અભ્યાસ કરતો હોય ત્યારે અભ્યાસ જાગ્યો કહેવાય. અભ્યાસ કરે ને, પ્રેક્ટિકલ કરે ને, એટલે અભ્યાસ જાગ્યો કહેવાય, બરાબર. પછી ધીરે ધીરે તમે અભ્યાસમાં પાકા થતા જ આવશો. જેવી રીતે મેં મોટરસાયકલનું કીધું કે ભાઈ મોટરસાયકલ શીખી ગયા પછી બહુ ભમવું નહીં, તો તમારો અભ્યાસ થઈ ગયો, જાગ્યો એટલે જાગૃત થયો છે, પણ તમે એમાં નિપુણ અને પાવરફુલ નથી થયા. તો પૂર્ણ નિપુણ અને પાવરફુલ થઈ જાઓ ત્યારે તમારે અભ્યાસ કરવાની પછી જરૂર નથી, બરાબર. તો અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં. જેવી રીતે આ મોટરસાયકલવાળો, માનો કે મોટરસાયકલ શીખી લીધું, અભ્યાસ થઈ ગયો, પછી જ્યાં ત્યાંય ભમે એની સુરતા, એનું મન જ્યાં ત્યાં ભટકે તો એક્સિડન્ટ થાય કે નહીં થાય ને? એવી જ રીતના માતા ગંગા સતી પાનબાઈન કહે છે કે ભક્તિ ભજનનો તમને મેં રસ્તો બતાવ્યો, કેવી રીતે અભ્યાસ કરવો, બરાબર. તો એ અભ્યાસ જ્યારે તમારો જાગૃત થઈ જાય પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ. અભ્યાસ તમારો ધીરે ધીરે પાકો થતો જાય પછી બહુ ભમવું નહીં. ભમવું એટલે કોણ ભમે? શું શરીરને જ્યાં ત્યાં ભટકાવવું, જ્યાં ત્યાં ભમાવવું, જ્યાં ત્યાં દોડાવવું? એવું નથી. ભમવું એટલે તમારી સુરતાને પછી જે અભ્યાસમાં તમે લાગ્યા છો ત્યાં સુરતાને ભટકવા દેતા નહીં. ત્યાંથી સુરતાને ભમવા ન દેતા, સુરતાને ભટકવા ન દેતા. ભમવું મતલબ ભટકવું. સુરતાને ફરવા ન દેતા, ભટકવા ન દેતા. ત્યાં જોડી રાખજો, કારણ કે હવે તમારો અભ્યાસ જાગ્યો છે ધીરે ધીરે, અને જાગ્યા પછી બહુ ભમવું નહીં. પછી બહુ એટલે કે જાજુ જ્યાં ત્યાં ભમવું નહીં. એમ ક્યાં ભમવું નહીં? અભ્યાસ જાગી ગયા પછી બીજા સાથે બેઠો, ઓલા સાથે બેહો, ઓલા સાથે બેહો, આની સાથે બેહો, તો પછી તમારો અભ્યાસ તો છોડાવી દે ને. જે ભક્તિ ભજનનો અભ્યાસ માતા ગંગા સતી પાનબાઈ માતાને બતાવ્યો, ચોખ્ખું સીધું અને સટકી છે વાત, કે તમારો અભ્યાસ જાગૃત થાય ને પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મતલબ તમારી સુરતાને ભમવા દેતા નહીં, નકર છોડાવી દેશે. આજકાલ નથી એવું થતું કે એક પંથવાળો હોય ને બીજા પંથમાં જાય એટલે ઓલો એક પંથવાળો એને ભટકાવી દે, ભ્રમિત કરી અને પોતાના પંથમાં જોડી જાય, ખેંચી જાય. શું થયું? કારણ કે તમે અભ્યાસ, તમારા ગુરુએ તમને જે કરવાનું બતાવ્યો એ અભ્યાસ તમે છોડી અને બીજાની સાથે છતાંય તમે બેહો, ભમો જ્યાં ત્યાં, તો તમારી ભક્તિમાંથી ભટકાવી નાખે તમને. ન રહેવું ભેદવાદીની સાથ. ના પાડે ચોખ્ખી કે તમારો અભ્યાસ જાગી ગયો ભજનમાં પછી ન રહેવું ભેદવાદીની સાથ. હવે ભેદવાદી કોને કહેવાય? જે ભેદભાવ કરતો હોય. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટેન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મ, ધર્મી, પંથા, પંથી, હું, મેમે, વાદ વિવાદ, મારો ગુરુ, તારો ગુરુ, ફલાણો ગુરુ, ઢીકણો ગુરુ, આવા જે ભેદવાદી છે ને એવા નેર નહીં બેહવાનું. નગર ભેદવાદી હોય ને એ તો એમ કે ભાઈ તમારા ગુરુ પાસે કાંઈ નથી, અમારા ગુરુ પાસે મુક્તિ, અમારા ગુરુમાં આવી જાઓ. તમારા પંથમાં મુક્તિ નથી, અમારા પંથમાં. તમારા ધર્મમાં મુક્તિ નથી, અમારા ધર્મમાં મુક્તિ. તમારા ગુરુ પાસે મુક્તિ નથી, અમારા ગુરુ પાસે મુક્તિ. આ ભેદવાદી ભટકાવી દે. જે તમે પકડો છે ને મૂકવામાં, પણ ગુરુ સાચા મળવા પડે. પહેલો પ્રશ્ન આ છે.
જો સાચા ગુરુ હોય ને તો જ આ વાત બને એમ છે. કારણ કે ભેદવાદી જે છે, જેને ભેદભાવ છે, એક કે અમે મોટા ને બીજો કે અમે મોટા ને ત્રીજો કે અમે મોટા ને, એ બધા ભેદવાદી જ થયા. એક કે અમારો વાળો મોટો ને બીજો કે અમારો વાળો મોટો ને, એક કે અમારો ગુરુ મોટો ને બીજો કે અમારો ગુરુ મોટો ને. તો આ બધા ભેદવાદી નહીં. એટલે આવા ભેદવાદી ભેગું નહીં બેહવા, ના પાડે ચોખ્ખી આવે. અને કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુનો હાથ રહે. પછી કાયમ રહેવું એકાંતમાં. એકાંત એક તો લૌકિક દ્રષ્ટિએ જ્યાં કોલાહલ ન હોય, શાંત વાતાવરણ હોય, તમે એકલા જ હોય, અન્ય પબ્લિકની બહુ ભીડ ન હોય, એવી જગ્યામાં તમે એકલા રહ્યો. કાયમ રહેવું એકાંત. કાયમ એટલે રોજે રોજ એકાંતમાં બેસો અને ભક્તિ ભજન કરો. ઘેટા બકરાના ટોળા ભેગા કરીને કથણીને બકણી કરવી, એ શું એકાંત કહેવાય? એને એકાંત ન કહેવાય. ત્યાં ભક્તિ જ તમે ન કરી શકો. એકાંત ગોતી જ્યાં કોઈ તમારી ભક્તિ ભજનમાં બાધા ન નાખે, બાધક ન બને, એવી જગ્યા પસંદ કરીને ભક્તિ ભજન કરો. એકાંતમાં રહો. હવે એકાંતમાં અલૌકિક થયું. હવે અલૌકિક દ્રષ્ટિએ જો જોઈએ તો એકાંતનો અર્થ શું થાય છે? એક પ્લસ અંત. એક પ્લસ અંત. એકને જ તમારા ભજન ભક્તિને છોડીને, એક જ આત્મા પરમાત્મા શબ્દને છોડીને બાકી બધાનો અંત લાવી દો. તમારી સ્થૂરતાને એ શબ્દ સાથે જોડી રાખો. તમારી સ્થૂરતાને, ચિત્તરૂપી સ્થૂરતાને આત્મા સાથે જોડી રાખો, આત્મજ્ઞાનમાં જોડી રાખો. એકને જ પકડો, બાકી બધોયનો અંત કરી નાખો. ટોટલ માયાવી વસ્તુનો અંત કરી નાખો. જ્યાં સ્થૂરતા તમારી સ્થિર થઈ છે ને, જે નિશાન છે, તમને બતાવ્યું નુરત અને સુરત. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. તમારું ધ્યાન જ્યાં છે ત્યાં જ ટકાડી રાખો, બાકી બધાને અંત રાખો, અંત કરી દો. આને પણ એકાંત કહેવાય. માથે સદગુરુનો હાથ રહે. કારણ કે આપણી માથે સદગુરુનો હાથ છે. કેવા સદગુરુ? સાચા માતા ગંગા સતી જેવા હોય તો એનો હાથ માથે રહ્યો. બાકી અત્યારે બધા હાથ મૂકીને આશીર્વાદ આશીર્વાદ. હું આશીર્વાદના ઢગલા લઈને આવ્યા, માથે હાથ મૂકે, માથા માથે આશીર્વાદ આશીર્વાદ. જાણે પરમાત્મા એને આશીર્વાદના ટોપલા ભરી ભરીને મૂક્યા હોય. આશીર્વાદ દેવાને તો સમજી વિચારીને દેવાય કે મારી પાસે આશીર્વાદ દેવાના લાયક કાંઈ કમાણી છે કે નહીં. આશીર્વાદ દો એટલે સામેવાળાનું ભલું જ થઈ જાય. અત્યારે નકર આશીર્વાદ જ દેવા માંડી ગયા માથે હાથ મૂકી મૂકીને. કોઈનું ભલું થતું નથી. થયું એ કોઈનું ભલું? લાખો ચેલા મૂંડી નાખે છે અને ગુરુ હોય ઢોંગી પાખંડી, માથે હાથ મૂકીને આશીર્વાદ આશીર્વાદ. કલ્યાણમ ભવો. કોઈનું કલ્યાણ તો થતું નથી, કોઈને આશીર્વાદ તો મળતો નથી. તો આ આશીર્વાદ ઢોંગ છે, પાખંડ છે. માથે હાથ મૂકવો. હાથ મૂકે ને સંત માથે, સીધી શરીરમાં ઝંઝનાટી બોલી જાય. આગળના સંતો માથે હાથ મૂકીને શક્તિપાત કરાવીને આત્માનો અનુભવ કરાવી દેતા હતા. એ આગળના સંતો હતા. હું અત્યારે છે ખરા, પણ બહાર નથી આવતા. હાલો મારા જૂનાગઢની ગિરનારની ગુફામાં તમને બતાવું. અનેક સંતો એવા છે, ખાલી માથે હાથ મૂકે ને તો આમ તમારા જીવનમાં પરિવર્તન કરનાર. અને ઢોંગી પાખંડી રૂપિયા નકરા ભેગા જ કરે છે. એવા હાથ મૂકે શું કાંઈ થઈ જવાનું? કાંઈ ન થાય. આશીર્વાદનો અર્થ છે આ એ જ આત્મા. શિર એટલે માથું, વાદ એટલે તેની તરફેણ કરવી, તેની સાથે રહેવું, તેને સપોર્ટ કરવો. આ એ જ આત્મા. આત્મા ક્યાં છે? મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારમાં. આ પ્લસ શિર. શિર એટલે માથું જ થાય. 10મા દ્વારમાં આત્મા છે, શિર એટલે માથું થાય, એટલે માથે હાથ મૂકવો. આ શિર પ્લસ વાદ. વાદ એટલે તેની સાથે રહેવું, તેને સપોર્ટ કરવો, તેને આ મિત્રો શું તમે વિચારો તો આમ થાય છે. હવે વિવાદ કરતો હોય તો આશીર્વાદ શું દઈએ? કે નકરો વિવાદમાં જ ફસાયેલો હોય. ઈર્ષા નિંદામાં, વાદ વિવાદમાં, ખેદ ખોદણીમાં જ ફસાયેલો હોય. વાદ એટલે સપોર્ટ કરવો એકને, વિવાદ એટલે બીજાનો વિરોધ કરવો. તો જેનો વિરોધ જ કરતા રહીએ એવાના આશીર્વાદ લાગે નહીં. સાવધાન થઈ જજો મિત્રો. આવા ઢોંગી પાખંડી વધારે છે. એને તમે તરો કે ન તરો તેની સાથે કોઈ મતલબ નથી, પણ એને તમારા
ખીચા ખાલી કરવા આવે છે. તમારા પૈસા એરે મતલબ છે અને કોડિયો બોલું છું, કારણ કે એને તમારી મુક્તિ થવી જ થાય ને, અને ન થાય તો પડો ઊંડા કૂવામાં. બાકી તમારા પૈસા એરે મતલબ છે. આવા ઢોંગી પાખંડીથી બચજો, વિવેક દોડાવજો. મૂર્ખ બનીને જેના તેના પૂછડા પકડીને દોડવા ન માંડતા. હે, હું નથી ઘણી વાર કહેતો કે હેતુ રે વિના ના હોય એત જગમાં, હેતુ રે વિના ના હોય હેતુ. હેતુ એટલે મતલબ, સ્વાર્થ. હેત એટલે પ્રેમ. તમને સ્વાર્થમાં પ્રેમ કરે છે, એને મતલબ છે તમારા પૈસા સાથે, એટલે તમને ખોટો દેખાવો નાટકને પ્રેમ કરે છે. કારણ કે બધા હેતુમાં જ ફસાણા, મતલબમાં જ, સ્વાર્થમાં જ ફસાણા. શું કહે છે? પરસેવો પાડે ભાઈ હળ ચલાવે, કારણ મોંઘા દિયે છે મૂલ ખેત. ખેતરમાં આપણે હળ ચલાવતા હોય, શરીરે પસીનો થઈ ગયા હોય, છતાંય શું કામ હળ ચલાવે? કારણ કે મોંઘા દિયે છે મૂલ ખેત. એક દાણાના 1000 દાણા દિયસ તમને, એટલે મતલબ નથી. હે, એક સાહનો પાડે ભાઈ જ્યાં ઉડે રણમાં રણ કેરી રેત રે. એક સાહનો પાડે હે જ્યાં ઉડે રણમાં રણ કેરી રેત રે. રણમાં કોઈ એક સાહ પાડશે, એક ક્યારો કરશે, કારણ કે એમાં કાંઈ ઉગવાનું નથી, કાંઈ મળવાનું નથી. એટલે ક્યાં જ્યાં હેતુ હોય ત્યાં દોડીને જાય છે. આજના ઢોંગી પાખંડી ગુરુઓ ચેલિયું ચેલા ભેગા કરીને અડધી કલાક કથણી બકડી કરીને થેલો ભરીને વયો જાય છે. હે, કારણ કે એક મૂર્ખ ફસાવી લે, બીજા બધાને ભેગા કરે ને ઓલો મહામૂર્ખ આવીને ઢોંગી પાખંડી ધૂતીને હાલો જાય છે. તો આવાથી સાવધાન રહેજો. હું તો સત્ય જ કહું છું. મારી વાત સાંભળવી હોય તો ભલે, ન સાંભળવી હોય તો ભલે. ઢોંગી પાખંડીઓને ગુરુને દુઃખ લાગે તો ભલે, ન દુઃખ લાગે તો ભલે, મને કાંઈ ફેર પડતો નથી. કારણ કે મારા નાગાજી મહાત્માઓ જૂનાગઢના છે, માગે છે કોઈ પાસે રૂપિયા? અરે કપડાં જ નથી પહેરતા. કપડાં હોય ખીચા હોય રાખે હોય ને, અને ખીચા હોય પૈસા માગે. આ છે સાચા સંત. આવા સંતો માથે હાથ મૂકે ને તો કલ્યાણ થાય. દુનિયાના ધૂતતા ફરે છે, વિષય વાસનાઓથી ભરપૂર છે, કામ ક્રોધમાં ભરપૂર છે, ઈર્ષા નિંદામાં ભરપૂર છે. અમે જ મહાન. આવાથી જિંદગીમાં મુક્તિ ન થાય મિત્રો. આ નોટ કરજો મારી વાતને. હે, પછી બીજી વાત નથી કહેતો એમ એક વાત કે શું કામ આવેલા ઢોંગી પાખંડી ગુરુઓ તમારી પાસે? હે, તમારા પૈસાની ઓળખાણ છે, તમારી પાસે એને મતલબ નથી. ગંગા સતી માતા કહે છે ને કે પાત્ર વગર પીરસવું નહીં પાનબાઈ. હે, પાત્ર હોય ને તો જ પીરસવું નહીં. જ્યાં ત્યાં વાવી ન દેવું. તો અત્યારે કોઈ જોવે છે ભાઈ પાત્ર? હે, પાત્ર હોય તોય ભલે, કુપાત્ર હોય તોય ભલે. કારણ કે એને પાત્ર કુપાત્ર સાથે મતલબ નથી. એને તો ચેલિયું ચેલા બનાવીને ઘેટા બકરાનો મોટો વાડો કરી એક મોટું સંગઠન ઊભું કરવું છે, અને છેલ્લે સનાતન ધર્મનો વિરોધ કરવો છે. અને ચેલિયું ચેલાના પૈસાય મળે, જલસાય કરે. શું છે આ? હે, માસ્ટર પ્લાનિંગ છે, ષડયંત્ર છે. મૂર્ખાઓ, આવાથી બચજો. કારણ કે તમારા પૈસા એનો મતલબ છે. એક નથી, હું ફિલ્મી એક ભજન છે એનું નથી વાણી બોલતો, પૈસે કી પહેચાન યહાં इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. હે, કઈ બસ્તી? આ સંસાર રૂપી બસ્તી, આ મૃત્યુ લોકોની બસ્તી. અહીંયા પૈસાની ઓળખાણ છે, પૈસે કી પહેચાન યહાં. બાકી માણસની, ઇન્સાનની કોઈ કિંમત જ નથી. બચકે નિકલ જાય ઇસ બસ્તી છે, કરતા મોહબ્બત કોઈ નહીં. જેટલા તમે મોહબ્બત કરીને ખોટો છે. માને છોડીને, સાચી જનેતા હોય ને એને છોડીને બાકી બધાનો પ્રેમ ખોટો છે. ને એક પરમાત્માનો પ્રેમ સાચો, બાકી બધાને ખોટો સ્વાર્થી છે. કારણ
सबको तेरी जेब से नाता, सबको तेरी जेब से नाता, तेरी जरूरत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. सबको तेરી જેબ સે નાતા, બધાને જેબ એટલે ખીચું, બધાને તમારા ખીચા હારે મતલબ છે કેટલા પૈસા છે, બાકી તમારી હારે મતલબ નથી. બાકી તારી એને કાંઈ જરૂર નથી, તારા ખીચાની જરૂર છે, તારી તેજુરીની જરૂર છે, તારા પાસે કેટલા રૂપિયા છે, ખતમ થઈ જાય તમને બોલાવે નહીં, તમારો ફોન નહીં ઉઠાવે, તમારી પાસે આવશે નહીં. બાકી એને કાંઈ તારી જરૂર નથી, તારા પૈસાની જરૂર છે ભાઈ. તો બચકે નીકળ જા ભક્તિ ભજન કરીને મૃત્યુલોક રૂપી બસ્તીમાંથી. બાકી અહીંયા કોઈનું કોઈ નથી હગું. હે હગું હોય તો સાચો પરમપિતા પરમાત્મા મારો ભગવાન શ્રી રામ, ભગવાન કૃષ્ણ. કેવું ગીતામાં જ્ઞાન દીધું અર્જુનને. તો આ નોટ કરજો મારી વાતને. આ બધાય માયા પાછળ દોડી રહ્યા છે અને ભક્તિ ભજન એને મતલબ જ નથી. હવે વાદ વિવાદવાળો ભક્તિ કરી શકે? ભક્તિ કોણ કરે? હે કામી ક્રોધી લાલચી ઇનસે ના ભક્તિ હોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કુલક હોય. કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, ઈર્ષાળુ નિંદાળુ, આવા જ ભક્તિ થાય? કોઈ દી ન થાય. અને વાદ વિવાદ ખતમ થઈ જાય, સમાન દ્રષ્ટિ બની જાય. સવાદાસ બાપુ કહે છે કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. જેને પરમાત્માનું નામ પ્રાપ્ત કરી લીધું એને મટી જાય વાદ વિવાદ. પછી જે વાદ વિવાદમાં છે ને એને નામ મળ્યું જ નથી. આ નોટ કરજો. ઢોંગ છે, પાખંડ છે, બનાવટ છે બધી. હે મિત્રો, હું તો સત્ય જ કહું છું. જેટલા મારા આ ઓડિયો, મારી આ કથણી બકણી, આ બધી કથણી બકણી કહું છું હું. આ બધી મારી પોતાની માતા ગંગા સતી તરફ નથી ઇશારો કરતો. મારી પાસે ક્યાંક સાચા માતા ગંગા સતી તો ભાઈ સ્વયં પિતા પરમાત્માને પ્રાપ્ત કરી ગયા હતા અને માતા પાનબાઈનો પણ ઉદ્ધાર કરી નાખ્યો. એવા ગંગા સતી માતા જેવા ગુરુ મળવા પડે અને પાનબાઈ માતા જેવા શિષ્ય મળવા પડે. 52 ભજનની વાણીઓ કીધી, પૂર્ણ જ્ઞાન આપી દીધું, પૂર્ણ રીતે કચરો સાફ કરી નાખ્યો પાનબાઈ માની અંદરથી. અને પછી ઉપદેશ કરી અને બ્રહ્મ દર્શન પણ કરાવેલા છે. બ્રહ્મ એ આત્મા. હે અને પાનબાઈ માતાએ પોતાની સુરતા થકી બ્રહ્મરૂપી આત્માના દર્શન પણ કર્યા. ચામડાને આખું દર્શન ન થાય, સુરતાથી દર્શન થાય. આ વિચારજો તમે જરાક. હે હવે કહે છે તીર્થ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કર્મ રે. વાહ! પછી તીર્થ વ્રત ન કરવા, પછી તમારે ક્યાંય તીર્થ વ્રતમાં જવાની એ જરૂર નથી. શું પછી દોડાદોડી કરવી? અંદર જ મળી ગયો તો દોડાદોડી કરવાની જરૂર છે નથી. આ લખમા માડીની વાણી, બેની મને ભીતર સદ ગુરુ મળિયા, એ બેની મને ભીતર સત ગુરુ મળિયા, વર્તાણી આનંદ લીલા રે. શું કીધું? ભીતર અંદર સદગુરુ મળ્યા. પહેલાં બાયણે દેહધારી ગુરુ મળે, પછી અંદર સદગુરુ જ્યારે પ્રગટ થઈ જાય ને ત્યારે આનંદ લીલા વર્તાય, બાકી ન વર્તાય. અંદર મળવા પડે, અંદર ગોતો, ભજન કરો, ભક્તિ કરો, એકાંતમાં બેસો, પ્રેક્ટિકલ કરો, અભ્યાસ કરો, ત્યારે કામ બને હો. બાકી કથણી બકણી વાળાઓનું કામ નથી આ. હે તો તીર્થ વ્રતમાં પછી બહુ કરવા નહીં ના પાડે. અને ન કરવા સદગુરુના કર્મ રે. ન કરવા સદગુરુના કર્મ. સદગુરુ એટલે દેહધારી. દેહધારી સદગુરુના કરવા નહીં, પછી કર્મ. ન કરવા સદગુરુના કર્મ. એટલે કર્મ એટલે શું? આપણા ગુરુદેવને, આપણા સદગુરુદેવને કોઈ અફડાતફડું બોલે કે આપણે આપણા સદગુરુદેવની નિંદા કરી, દેહધારીની ઈર્ષા કરી, એને ઉતારી પાડીએ, એનો વિરોધ કરીએ, તો આ એક પ્રકારના તમે કર્મ જ બાંધી રહ્યા, તમે પાપના પોટલા જ બાંધી રહ્યા છો, પાપ કર્મ જ.
કારણ કે દેહધારી ગુરુના ન કરવા સદગુરુના કર્મ. એટલે દેહધારી જે સાચા સદગુરુ હોવા પડે હો, પણ દેહધારી એના ન કરવા કર્મ. એની ઈર્ષા, નિંદા, બુરાઈ જોવીની, એની આજ્ઞામાં રહેવું, એની આજ્ઞાનું પાલન કરવું. પરંતુ પહેલી વાત હું એ કરું છું કે દેહધારી ગુરુ સત્યનિષ્ઠ, શીલવંત, સદાચારી હોવા પડે હો. સદગુરુ એટલે સદાચારી હોવા પડે, સત્યનું જેની પાસે આચરણ છે એવા હોવા પડે. બાકી લાય 15 ના આવી જાય અંદર, એવા ન ચાલે. બરાબર? તો આવા સાચા સદગુરુના કર્મ ન કરવા. મતલબ સદગુરુની આબરૂ ઇજ્જત ન જ આવવા દેતા. સત્યનો માર્ગ પકડી લેજો, સત્યના રસ્તે ચાલજો. જે તમને સાચા સદગુરુ મળી ગયા, જે રસ્તો બતાવ્યો એ રસ્તે તમે ચાલજો. જો તમે ચૂકી ગયા એ લાઈન તો કર્મ થઈ ગયું. સદગુરુ તમને બતાવ્યું દેહધારીએ, સાચા સદગુરુએ, અને તમે કરવા શું માંડ્યા. પણ અત્યારે તો મિત્રો જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી 95% ઢોંગી પાખંડી ગુરુઓ છે. ગુરુના નામનો મોટો ધંધો આવેલો છે, ધર્મના નામે મોટો ધંધો આવેલો છે. 5% સાચા પણ હોય છે. હા, બધાય ખોટા નથી. બધાય જો ખોટા થઈ જાય ને તો આસમાન ટકી ન શકે. 5% જે સાચા સંતો છે ને એ સત્યના આધારે એ સંતોના આધારે આસમાન ટક્યું છે. મિત્રો મારી વાણી ઉપર નોટ કરતા જજો. પડદા ફાસ કરી નાખો ટોટલ. હવે શું કહે? એવી રે ખટપટ છોડી દેવી રે, જ્યારે જણાય માયલો મરમ. એવી રે ખટપટ છોડી દેવી. ખટપટ છોડી દેવી એટલે ભેગા થાય. એવી રે ખટપટ છોડી દેવી. એક ઓલા પંથનો હોય, એક બીજા પંથનો હોય, એક ઓલા ધર્મનો હોય, એક આ ધર્મનો હોય, એક ઓલા ગુરુનો શિષ્ય હોય, એક આ ગુરુનો શિષ્ય હોય. 4-5 ગુરુના નોખા શિષ્યો ભેગા થયા ને પછી ખટપટ કરે. અરે ભાઈ, તમારા ગુરુને શું ખબર પડે છે? અમારા ગુરુને ખબર પડે. અંદર ખાને ખટપટ પડે પછી કે હા સાચી વાત છે, મારા ગુરુજીમાં જ કાંઈ નથી. અરે ગુરુજીની હોત ખામીઓ જોવે, ગુરુની બુરાઈ કરે. અરે ન્યા સુધી ગુરુને અપશબ્દો હોત બોલ નાખે. મારી નજરની સામે મેં જોયેલું છે. આવા ઢોંગી પાખંડીઓ હોત હોય છે ચેલા, અને સ્વયં ગુરુ થતો ફરે. તો આવી ખટપટ છોડી દેવી, જેથી સદગુરુના કર્મ તમારી માથે બંધાય નહીં ને એવી ખટપટ છોડી દેવી. ખટપટ નહીં કરવાની. વાની વાં કરવીને, વાની વાં કરવીને, વાની વાં કરવીને, વાની વાં કરવીને. આવા ઢોંગી પાખંડી ઘણાય છે. એના એજન્ટો રાખ્યા હોય છે, એના ચેલા ગોઠવી રાખ્યા હોય છે કે મારી શું વાત કરે છે, શું કરે છે જાણો. આવા ગુપ્તચરો પણ રાખ્યા હોય છે ને. પછી ઓલો સમજાવે કે આજે આમ બોલો, આજે આમ બોલો. એટલે ખટપટિયા નથી. શું છે ખટપટિયા? એ જ ઢોંગી પાખંડી. શું એવા ભક્તિ થાય ખટપટ કરતા હોય? તો પાનબાઈને કહે છે ગંગા સતી માતા, જો ભક્તિ કરવી ને તો આ ખટપટ છોડી દેવી. જ્યારે જણાય માયલો મરમ. જ્યારે તમે ખટપટ બધી છોડી દેહો ને, વાદ વિવાદ, ઈર્ષા, નિંદા, તારી મારી છોડી દેહો ને, ત્યારે આ જણાય માયલો મરમ. માયલો એટલે અંદર, અંદર રહેનારો આત્મા, એનો મરમ એટલે એનો ભેદ, એનું રહસ્ય, એનો અર્થ ત્યારે તમને સમજાય. આ બધી ખટપટ છોડી દો ને ત્યારે. જ્યારે જણાય માયલો મરમ. જ્યારે તમને માયલો મરમ જણાઈ ગયો, ખબર પડી ગઈ કે આત્માને ઓળખવો એ જ સાચું છે, આત્માને ઓળખીને પરમાત્મા સ્વરૂપ બનવું એ જ સાચું છે. પછી આ ખટપટ છોડી દો ને, જેટલા ખટપટમાં છે એટલાને શું કાંઈ છે? બધા ખટપટ ત્યારે આખી દુનિયા ખટપટ બને લાગી. શું છે ખટપટ? એટલે ઈર્ષા નહીં, વાદ વિવાદ, વાની વાં કરવીને, વાની વાં કરવીને, વાની વાં કરવીને. આવા જ ભક્તિ થાય? કોઈ દી ન થાય. આમ તો હું જુનાગઢના સંતો, સાધુ સંતોના ગુણગાન નથી ગાતો, મારા નાગાજી મહાત્માઓના. મારો અનુભવ છે. એકવાર મેં વાતે કરી હતી, પૈસા મૂક્યા નાખી દીધા અગ્નિમાં, સીધા ઉઠાવ ठोक દીધા अग्नि में नो લીધા. એને શું જરૂર છે? कागज का गड्ढिया लेके आता है मेरे पास. હું નમસ્કાર કર્યા બાપુ, મેં ધન્યવાદ છે તમારા ચરણોને. આને કહેવાય મિત્રો સંત. આમ તો નથી બોલતો હું. જુનાગઢના સંતોની મારા વાણી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલખ નિરંજન,
અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ એ જ આત્મા, નિરંજન જેનું કોઈ સ્વરૂપ નથી, પ્રકાશ સ્વરૂપ છે. જય ગુરુદત્ત. ગિરનાર પર કોણ બેઠું છે? ગુરુ દત્તાત્રેય. જય ગિરનારી, ગિરનારની ઉપર બેઠા છે. સમજી લ્યો, આપણો દેહને ગિરનાર સમજી લ્યો. ઉપર કોણ છે? એ જ ગુરુ છે, આત્મા. ગિરનારની ટોચ ઉપર છે ને, તો એમ આપણા શરીરરૂપી ગિરનારની ટોચ ઉપર મસ્તકના મધ્ય ભાગમાં કોણ છે? એ જ ગુરુ દત્ત છે. મિત્રો, હવે કહે છે હરિમય જ્યારે જગતને જાણ્યું રે ત્યારે પરપંચથી રહેવું દૂર રહે. વાહ! હરિમય જ્યારે જગતને જાણ્યું. હરિમય એટલે હરિ એ જ પરમાત્મા, મય એટલે અંદર. આખું જગત આ પરમાત્માની અંદર જ છે અને પરમાત્મા આખા જગતમાં છે. આખું વિશ્વ સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં બધે મારો પરમપિતા પરમાત્મા જ છે. હરિની અંદર જ છે. હરિમય મતલબ હરિ એટલે પરમાત્મા, મય એટલે હરિની અંદર જ. જ્યારે તમે જગતને જાણ્યું રે, જ્યારે તમે જાણી ગયા ને, ત્યારે પરપંચથી રહેવું દૂર. ત્યારે કોઈ નવટંકી નાટક, કોઈ પરપંચ ન કરવા. પરપંચ બધા છોડી દેવા, ઢોંગ ને પાખંડને. આ પરપંચથી રહેવું દૂર અને સમાન દ્રષ્ટિ રાખજો. હે પછી મોહ સગડો પછી છોડી દેવો ને, હરિ ભાળવા ભરપૂર. મોહ સગડો પછી છોડી દેવો. તમામ પ્રકારની મોહ માયા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, વિષય, વાસનાઓ, સગડો મોહ છોડી દેવો. કારણ કે મોહ જ બંધનનું કારણ છે. વિષય વાસનાઓ જ બંધનનું કારણ છે. સગડો પછી છોડી દેવો અને હરિ ભાળવા ભરપૂર. હરિ પરમાત્મા ભાળવા ભરપૂર. બધી જગ્યાએ ભરપૂર ભરેલા છે. કોઈ જગ્યા એના વગર ખાલી નથી. પણ આ ખબર ક્યારે પડે મિત્રો? જ્યારે માતા ગંગા સતી જેવા જ્ઞાની ગુરુ મળે, અનુભવી આત્મ પરમાત્મ શબ્દની જેને અનુભવ કરી લીધો, જેને ઓળખાણ કરી લીધી, એવા ગુરુ મળે ને તો હરિ આ દેખાય ભરપૂર બધી જગ્યાએ. બાકી અત્યારે તો આ જળ છે ને ફલાણું ચેતન છે. હે, ચેતનને ઓળખો, ચેતનને ઓળખો, આત્માને ઓળખો. દેહ તો જળ છે, 5 તત્વ તો જળ છે. તું એવાને કહું છું કે ભાઈ 5 તત્વો જો જળ હોય તો માતા ગંગા સતી અહીંયા કહે છે કે હરિમય જગતને જાણવું. હરિમય જગતમાં બધું આવી જાય. ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, 5 તત્વો આવી જાય. તું આવા ઢોંગી પાખંડીઓને કહું છું કે જે પથ્થરને જળ કહે છે, ધરતી તત્વને જળ કહે છે, તો એવાથી આ ધરતી ઉપર રહેવાય નહીં. ધરતી તત્વ જળ હોય, ધરતીમાંથી ઉગેલું અનાહાર કરાય નહીં. હે, અને જ્યારે વરસાદ આવે ત્યારે જળરૂપી પથ્થરથી બનેલા ઘરમાં ધોળીને ઘરે ન જવાય. હે, જ્યારે ઠંડી પડતી હોય ત્યારે જળરૂપી બનેલું ગોદડું, હે, દોરા ધાગાથી બનેલું ગોદડું એ જળશે, તો એને ઓઢાય નહીં ટાઈટથી બચવા માટે ઠંડીથી. હે, એને પાણી પીવાય નહીં, પાણી પણ જળશે. એને વાયુ શ્વાસોશ્વાસની ક્રિયા પણ લેવાય નહીં. જો કારણ કે 5 તત્વ જળ હોય તો વાયુ તત્વ જળ થયો, એને શ્વાસોશ્વાસની ક્રિયા ન લેવાય. એને અગ્નિ તત્વ જળ હોય તો અગ્નિ ઉપર રોટલી અને શાક બનાવીને એનાથી ખવાય નહીં. અને આકાશ તત્વ નીચે રહેવાય નહીં. જેને જળ હોય ને તો ચેતન થઈ ગયા હોય ને તો દેહથી વિદેહ હોય. જે ચેતનની આત્મા પરમાત્માની વાતો કરતા હોય ને, અનુભવ થઈ ગયો હોય ને, આવી વાતો કરતા ને પડખે ચડી અને ઘોકો મારી દેવો હોય નો, ઓય બાપા ઓય મારી થઈ જાય. કાં કેસ ને આ જગત આ જળશે, તારું 5 તત્વ દેહ જળશે. તું આત્મ સ્વરૂપ થઈ ગયો હોય, તે પ્રાપ્ત કરી લીધું હોય, તો આ શું કામ મૂર્ખાઓ આવી બનાવટો કરો છો? હે,
આવું છે જગતમાં. ત્યારે પરપંચથી રહેવું દૂર કે પછી પરપંચ કરવું નહીં, બરાબર. પછી મોહ સગડો પછી છોડી દેવો, પછી આ મોહ માયામાં રહેવું નહીં, આ બધું છોડી દેવું. હે હરિ ભાળવા ભરપૂર રહે. પછી હરિને બધી જગ્યાએ ભાળો. સ્થાવર જંગમ જળમાં છે ને ચેતન ઈ છે ને જળ ઈ છે. આ ધરતી તત્વ જળ છે. ધરતી તત્વ આવ્યું ક્યાંથી? જળ તત્વમાંથી, પાણીમાંથી. પાણી તત્વ આવ્યું ક્યાંથી? અગ્નિ તત્વમાંથી. અગ્નિ તત્વ આવ્યું ક્યાંથી? વાયુ તત્વમાંથી. વાયુ તત્વ આવ્યો ક્યાંથી? આકાશ તત્વમાંથી. આકાશ તત્વ આવ્યું ક્યાંથી? 3 ગુણોમાંથી. 3 ગુણ આવ્યા ક્યાંથી? સુરતામાંથી. સુરતા આવી ક્યાંથી? આત્મામાંથી. આત્મા આવી ક્યાંથી? આવ્યો ક્યાંથી? પરમાત્મામાંથી. તો પરમાત્મા સ્વયં અવિનાશી છે. તો બધુંય પરમાત્માનું જ બનાવેલું છે. તો પરમાત્મા સ્વયં અવિનાશી છે. તો પરમાત્માની વસ્તુ બધી અવિનાશી થઈ કે નહીં? હું ઘણી વાર નથી કહેતો કે આંબામાંથી આંબો થાય, બાવળમાંથી બાવળ થાય. હે ઘોડામાંથી ઘોડો થાય, ગધેડામાંથી ગધેડો થાય. કોઈએ જોયું કે ઘોડામાંથી ગધેડો થયો ને ગધેડામાંથી ઘોડો થયો? થાય? કોઈ દી ન થાય. તો એવી રીતે પરમાત્મા સ્વયં અવિનાશી છે. અવિનાશીમાંથી અવિનાશી જ થાય ને. જેમ ઘોડામાંથી ઘોડો થાય, ગધેડામાંથી ગધેડો થાય, ભેંસમાંથી ભેંસ થાય, કૂતરામાંથી કૂતરું થાય. એવી જ રીતના આત્મા પરમાત્મા સ્વયં અવિનાશી હોય તો અવિનાશીમાંથી તો અવિનાશી જ થાય ને ભાઈ. બીજું કાંઈ થાય? આ બહુ ઊંડું જ્ઞાન છે. આ રસ્તે હાલો પોગો તઈ ખબર પડે કે સર્વત્ર પરમાત્મા છે. બાકી કથણી બકણી કરતા ને એનું કામ નથી. એ તો ચેલિયું ચેલા બનાવીને એના ધન હડપી રહ્યા, મોજ મજા કરી રહ્યા. પછી 50 લાખની ગાડીઓ, દેશ વિદેશમાં ફરવું, બંગલા બનાવવા, 32 જાતના પકવાન ખાવા. આ પહેલવાન જેવો બની ગયો હોય. હે હાચા ઘીમાં બનાવીને વસ્તુ ખાવી, આ સંતના લક્ષણો છે? હે નથી. સંત 32 જાતના પકવાન ખાય. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, 5 ઇન્દ્રિયો. શબ્દ એટલે સાંભળવું. તમને કોઈ ગમે એવું બોલે ને તો તમારામાં જરાય ક્રોધ ન આવવો પડે. તો માનજો કે તમે શબ્દ ઇન્દ્રિયને જીતીશ. દ્રષ્ટિ જ્યાં ક્યાંય નાખો એટલે સર્વત્ર પરમાત્માનું દર્શન તમને દેખાવું પડે. હે ગંધ ઇન્દ્રિય સુગંધ દુર્ગંધ હટી જવા પડે. સ્પર્શ ઇન્દ્રિય એટલે ચામડી જ્યાં ક્યાં અડો ત્યાં ઈશ્વરનો જ આભાસ થવો પડે. રસ ઇન્દ્રિય એટલે ખાટું, તીખું, મીઠું, ખારું, હે કડવું. આ રસનો અનુભવ થાય છે ને ત્યાં સુધી શબ્દ ઇન્દ્રિય તમે નથી હજી જીતી. ઇન્દ્રિયોને વશ નથી કરી તમે. તો ઇન્દ્રિયોને વશ કરવી પડે. તો 32 જાતના પકવાન ખાતા હોય એને કેમ સંત કહેવાય? હે તુલસીદાસ બાપા શું કહે છે? તુલસીદાસ બાપા કહે છે, કોઈ ખાए सीरा पूरी हलवा बनाए के, हलवा बनाए के मेरे साधु खाए लुखा सुखा प्रभु पद राय के, प्रभु पद राय के तुलसी मगन भयो, तुलसी मगन भयो हरि गुण गाय के। हरिओम हरिओम। सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम सीताराम। आ तुलसी मग्न થઈ ગયા રામની ભક્તિમાં. તુલસીદાસ શું ખાધું એને? લુખા સુખા. અને એ પ્રભુને પધરાવીને અત્યારે તો 32 જાતના પકવાન ખાઈ અને પહેલવાન જેવા કેમ સાધુ માનવો? એ તો આપણી કાઠિયાવાડી ભાષા છે ને કે શેરા હાટું સાધુ થયો. શેરો એટલે ઘી નાખીને લોટનો નથી શેરો બનતો. કોઈ શીરો કહે, કોઈ શેરો કહે. એ બનાવીને ખાય છે લજપતતા ઘીમાં. જીભના સ્વાદ માણે એ શેરા હાટું સાધુ. કેમ સાધુ માનવો? મારી દૃષ્ટિમાં આવવાને કદાપી સાધુ નથી માનતો. હે હવે કહે છે કે જ્યારે તમે હરિમય જગતને ભાળ્યા ત્યારે પછી મંડપને મેળા કરવા નહીં રે. હે એ તો છે અધૂરિયાના કામ. શું કીધું? મંડપને મેળા પછી કરવા નહીં, એ તો છે અધૂરિયાના કામ. નથી મોટા મોટા ફંક્શનો ભરતા? હે 4-5 ચેલિયું ચેલા નીકળી જાય પ્રચારમાં ને પછી
500 700 1000 2000 ભેગા કરી દઈએ, મંડપ મેળો કર્યો કે નહીં, પણ ઢોંગી પાખંડી ગુરુ ત્યાં આવી ગયો, અડધી કલાક કથરી બકણી કરીને પૈસા થેલો પર વયો ગયો. આ શું થયું? આ મંડપ નથી? હે, આ મેળો નથી? આવા મંડપને મેળા જે કરતા ફરશે ને જ્યાં ત્યાં બધું ઢોંગ પાખંડ છે, પૈસા હાટું કરે છે. તમે રાખો એક ભજનનો પ્રોગ્રામ, કોઈ ગુરુ રાખે એક ભજનનો પ્રોગ્રામ, કે શિષ્ય રાખે ભજનનો પ્રોગ્રામ, ને ગુરુઓને કહી દે 1 રૂપિયો નહીં આપવામાં આવે, કોઈ આવે તો કહેજો મને તમે. હે, મંડપને મેળા જ્યાં થતા હોય ત્યાં શું કામ થોડી રહે? પૈસા હાટવા આવે, તમારા પૈસા લૂંટવા આવે, તમારે યાર મતલબ નથી. હે, બેસી ગયા હોય ભિખારીને જેમ માગવા લાઈનસર ગાદલ્યું પાથરીને, પણ દેતા જાય, કોઈ 100 રૂપિયાને, કોઈ 200 રૂપિયાને, કોઈ 500 રૂપિયાને. તો આમાં મોટું કોણ થયું? આ દેનારો દાતા થયો, બોલો ભિખારી ગુરુ થયો. ભિખારી ગુરુ કહેવાય, દેનારો દાતા કહેવાય, એ મોટો થયો. એટલે હું ઘણી વાર કહું છું કે માંગન સે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, યહી સદગુરુ કી શીખ. હે, આ તો બધા માગતા ફરે, તો ભિખારી છે. સમજાય છે મિત્રો મારો કહેવાનો અર્થ? કે સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાધુ ભાવનો ભૂખો હોય, ધનનો હોય જ નહીં. ધનનો ભૂખો જરા કરતો ફરે ને, સાધુ જ નથી. હે, આ ચેતી જાજો, સાવધાન થઈ જજો આવા ઢોંગી પાખંડીઓથી. તમારા વિષય વાસનાની સફાઈ તો એક બાજુની, તમારે ઘરની સફાઈ કરી નાખશે બધી. હૈસે 1 લાખ 2 લાખ જગ્યા હૈસે ધીરે અને પોતાનું ઘર ભરી લે, તમારા ઘરમાં સફાઈ કરી નાખશે રૂપિયાની, એનું ઘર ભરતો જાય. પછી કરશે મોજ મજા કે હાડા ભોળા પારવડા મન મળી ગયા છે. અને એજન્ટોય ગોઠવેલા હોય, ચેલા એને પગાર મળતા હોય, જ્યાં ત્યાં પ્રચાર કરવા ફરતા હોય. ઘરે અત્યારે જઈ રહ્યા, ખોટા પુસ્તકને પાનિયા છપાવી ફસાવો જ એટલા ફસાય એટલા, લૂંટો એના પૈસા. તો આ બધો ધંધો છે મિત્રો. એટલે સાવધાન થઈ જાજો. જે મંડપને મેળા કરે ને બધા છે અધૂરિયાના કામ, એ પૂરા નથી. એ કોઈ એ તો છે અધૂરિયાના કામ, એ પૂરા નથી. હે, પૂરા કોને કહેવાય? પૂરા હોય ને એની પાસે તમે પ્રશ્ન કરો, તમારી રાવ કરો, તમારો ફરિયાદ કરો, તો એ તમારી શંકાનું સમાધાન કરે. પુરાવો એ, બાકી તેજ્યાન સાક્ષી ભોજ્યો કરીને મૂકી દે એમ ન હાલે. બરાબર નથી? નિરલબાઈ માતાની કોકની વાણી છે કે અધૂરિયાને હે જીનો કરીએ દિલડાની વાત રે, એ મારી બેની રે. સંત પુરા એ મળે તો રાવું રેડીએ. આત્મ પરમાત્મ શબ્દને જાળવો છે. બરાબર? તો અધૂરિયાને તમે જે અધૂરિયા છે, ઢોંગી પાખંડી છે, એની પાસે તમે દિલની વાત કરો તો શું તમને આત્મ પરમાત્મ વિશેનું જ્ઞાન આપી શકે? ન આપી શકે. જ્યાં ત્યાં ધ્યાન ધરાવી દે, મથો આખી જિંદગીમાં દેહનું ધ્યાન ધરાવે, રૂપનું ધ્યાન ધરાવે, 10મો દ્વાર ને ત્રિકુટી, નાભી કમળ ને મણિપુર કમળ ને હૃદય કમળ ને ફલાણું ઢીકણું, સરવાળે દેહનું ધ્યાન ધરાવે છે. તમને બધાય ક્યાં ધરાવે છે? દેહનું. ત્યાં શું કહે છે સંતો? નામ રૂપ ગુણ મિથ્યા, ચોથું પદ અવિનાશી. નામ કયું? 52 અક્ષરી નામ જે દેહનું છે એની પૂજા કરે છે. રૂપી ગુરુનું દેહનું રૂપ નથી, તો એ દેહની પૂજા કરી. હવે ગુરુ જે તમને દેહમાં ક્યાંય ધ્યાન દે તો એ તો તમે રૂપનું ધ્યાન ધરો છો, અરૂપનું ધ્યાન તો નથી. હે, તો આત્મા પરમાત્મા શબ્દ તો અરૂપ છે, કોઈ રૂપ નથી. તમને ક્યાં ધ્યાન આપે છે? રૂપમાં આપે છે. આ દેહ એક રૂપ છે 5 તત્વોનું બનેલું. તો રૂપમાં તમે ધ્યાન ધરો, શું મુક્તિ થાય? ધરો ધ્યાન. ચાલતો ને ઉઠતો શ્વાસોશ્વાસની અંદર જ્યાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે, હે, શ્વાસોશ્વાસ એ પવન ચાલી રહ્યો છે, એનું પવનનું કોઈ રૂપ છે? ચલો, પવન પણ તત્વ છે, પણ પવનથી ઉપર એની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે. આ સોહમ લખવા વાંચવામાં આવે એ નહીં હો. જ્યારે તમે પ્રેક્ટિકલ કરી, અભ્યાસ કરીને અંદર ઉતરો ને તો એ ખબર પડશે કે કયો સોહમ છે આ જે આપમેળે ચાલી રહ્યો છે. ન્યા ધ્યાન ધરવું. સોહમ શબ્દનું કોઈ રૂપ નથી, પ્રકાશ છે. હે, તો ધ્યાન દેજો તમે જરાક. આ સત્ય વાત છે મારી. રૂપનું ધ્યાન ન ધરશો. દેહ એક રૂપ છે. દેહમાં ક્યાંય પણ ધ્યાન ધરશો તમે, નખથી શિખા સુધી, એ બધું રૂપનું ધ્યાન થયું. એ અરૂપ ધ્યાન ન થયું, દેહનું ધ્યાન થયું. વિદેહી ધ્યાન ન કહેવાય એને. આ ધ્યાન દેજો. દેહમાં જે ધ્યાન ધરે ને દેહમાં ફસાઈને રહી જાય. છેલ્લે રામ બોલો ભાઈ રામ, હું આવ્યો ને હું ગયો. ઓલા ઢોંગી પાખંડી ગુરુએ કાઢી નાખ્યું કામ એનું, પૈસાનું જેટલા લૂંટવા તેટલા.
બરાબર. તો મંડપને મેળા જે કરે ને એ તો કહે છે પાનભાઈ અધૂરિયાના કામ. માતા ગંગા સતી મંડપ મેળા કરતા પડે ને બધાને અધૂરિયા કહી દીધા છે. અને માતા ગંગા સતી છો એ જાણીને વિચારીને કીધું હોય, કારણ કે સામાન્ય નહોતા માતા ગંગા સતી, હે સંત શિરોમણી હતા. સંત શિરોમણી શું કામ કહું છું? સાધ્વી શિરોમણી ન કહેવાય? કારણ કે માતા સતી તો ગંગા સતી તો નારીનું શરીર હતું નહીં, શરીરથી ઉપર ઉઠી ગયા હતા, આત્મ સ્વરૂપ બની ગયા હતા. એટલે એને સંત કહું છું. હે આ સંત શિરોમણી છે. સંતોના શિર મતલબ માથાનો તાજ છે, શિરોનો મણી છે માતા ગંગા સતી. સામાન્ય નથી કે માતા ગંગા સતી ગયા કે પ્રચાર પ્રસાર કરવા, કે દેશ વિદેશમાં ફર્યા દુનિયાને ધૂતવા, ક્યાંય ગયા, છતાં એની વાણીઓ પોગી ગઈ ને દેશ વિદેશમાં. મને એક ભાઈ નાખ્યો તો એક ઓડિયો કે કાંઈક વિડીયો નાખ્યો હતો, એમાં એક અંગ્રેજી બાઈ કોઈક માતા ગંગા સતીની વાણી ગાઈ રહ્યા હતા. અંગ્રેજી બાઈ એ વાણી હતી વીજળીને ચમકારે મોતીડા પોરવું પાનભાઈ. અચાનક અંધારા થઈ, વાણી એક અંગ્રેજની મહિલા ગાતી. બોલો, તો માતા ગંગા સતી ગયા છે ક્યાંય? દેશ વિદેશમાં ફર્યા છે? ક્યાંય નહીં. એનું સત્ય, એની વાણીઓ ભોગી ગઈ. અત્યારના ઢોંગી પાખણી દેશ વિદેશમાં રખડે દુનિયા ધૂતે છે, પોતે પ્રચાર કરવા જાય, પોતે પોતાનો. માતા ગંગા સતીએ કોઈ દી પોતાનો પ્રચાર નથી કર્યો. હે સ્વયં સૂર્ય ઉગે ને એટલે પ્રકાશ પડે. મિત્રો આ નોટ કરજો. પતંગિયા હોય ને દીવા પાસે આવે, દીવો પતંગિયા પાસે ન જાય ત્યારે દીવા પતંગિયાઓને ગોતતા ફરે છે. દીવા નહીં ગુરુ સમજો, પતંગિયાને ચેલા સમજો. ગુરુ ઘરે ઘરે ગોતતા ફરે. એટલે હું કહું છું કે ગુરુ આ તો ઘર ઘર ફિરે 1,50,00,000 અપને રૂપ કી ખબર નહીં શિષ્ય કરન ક્યાસ. આને તો ચેલ્યું ચેલા કરવાની આશા ઈચ્છા અપેક્ષા લાગી ગઈ ને ધન હડપવા. બધુંય ઢોંગ પાકણ છે. સાચો ગુરુ ઘરે ઘરે નથી ફરતો. બરાબર. તો ગંગા સતી એમ જ બોલ્યા રે, જો ભાડવા હોય પરિપૂર્ણ રામ રે. વાહ, બેસ્ટ વાત કરી. તો જો પરિપૂર્ણ રામને ભાડવા હોય ને તો મંડપને મેળા કરી દેજો બંધ. નકર મંડપના મેળામાં અટકાઈને રહી જાઓ આખી જિંદગી કથણી બકડીમાં, મંડપના મેળામાં જ રહી જાઓ. હે આજે અહીંયા ભજન કરવા, કાલે વાં ભજન કરવા, પરમથી વાં ભજન કરવા, મારે આ તિથિ ઉજવીશ, મારે ફલાણી તિથિ ઉજવીશ, મારે લોકણી તિથિ, આ બધું શું થયું? મંડપ મેળા નહીં થયું તો એ કરો બંધ. જો ભાડવા હોય ને પરિપૂર્ણ રામને તો આમાંથી નીકળી જાઓ બધી આ ઢોંગ પાખંડ નાટકમાંથી. ગંગા સતી આમ કેસ માતાને, પાનબાઈ માતાને, ગંગા સતી માતા એ જો ભાડવા હોય ને પરિપૂર્ણ રામ તો આ બધું જે આગળ મેં કીધું ને માતા આગળ જે બધું કહી ગયા ને એ બધું છોડી દેવું પડે. જો પરિપૂર્ણ રામ ભાડવા હોય તો, પરિપૂર્ણ રામને ન ભાડવા હોય તો મંડપ મેળા કર્યા રાખો, ઢોંગ પાખંડ કર્યા રાખો, ચેલ્યું ચેલા મૂંડા રાખો. હે એ બધું માયાવી છે. તો હવે મારી વાણીને વિરામ આપું છું. જય ગુરુદેવ, જય માતા ગંગા સતી, જય માતા પાનબાઈ, કરસિંગ બાપુની જય, સમઢિયાળા ધામની જય, સત્ય સનાતન ધર્મની જય.